નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। જૂનાગઢમાં આજથી ભવનાથ શિવરાત્રી મહામેળાનો પ્રારંભ થયો છે। હજારો શિવ ભક્તો જૂનાગઢ તળેટીએ પહોંચી ગયા છે। જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે પરંપરાગત રીતે ઉજવાતો મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે મિની કુંભ તરીકે આસ્થાભેર શરૂ થયો છે। આજે સવારે સાધુ સંતો મહંતો અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવના શિખર ઉપર 55 કિલોના મજબૂત ધ્વજાદંડ પર ધર્મની ધ્વજા ચઢાવવામાં આવી હતી। શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા અર્ચના બાદ હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદ સાથે આજથી વિધિવત રીતે 5 દિવસીય મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ વર્ષે મિની કુંભના આયોજનને ધ્યાનમાં રાખી અને વહીવટીતંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ટ્રાફિકના નિયમન માટે ભરડા વાવ અને ગિરનાર દરવાજાથી વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। એને પગલે સવારે જૂનાગઢ વહીવટીતંત્ર મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ સામાન્ય ભાવિકોની જેમ ભરડા વાવથી પગપાળા ચાલી અને ભવનાથ મંદિર સુધી પહોંચ્યા હતા। આયોજન પાછળનો હેતુ લાખોની મેદની વચ્ચે ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે સુનિશ્ચિત કરવાનો છે। તો ધ્વજારોહણની વિધિ પૂર્ણ થયા બાદ ભવનાથ તળેટીમાં ધૂણી ધખાવીને બેઠેલા નાગા સાધુઓએ વિશેષ પૂજા કરી હતી। હર હર મહાદેવના નાદ સાથે અલખન્યો આરાધ શરૂ કર્યો છે। શિવરાત્રીના મેળામાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે। મેળામાં પધારેલા લાખો શ્રદ્ધાળુઓની સેવા માટે મોટા અન્ન ક્ષેત્રોથી લઈ નાના ઉતારાઓ કાર્યરત થઈ ગયા છે। આસ્થાના આ મેળામાં દેશ વિદેશથી ભાવિકો ઉમટી પડતા હોય છે, જેમને સાધુ સંતોના દર્શનની સાથે ભવનાથની પવિત્રતાનો લહાવો મળે છે। સુરક્ષાની દ્રષ્ટિએ જૂનાગઢ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કુલ 3500 જેટલો પોલીસ સ્ટાફ હાજર રાખવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્તમાં 1 ACP 9 ડીવાયએસપી 38 PI 135 PSI અને 1582 પોલીસ જવાન તેમજ 125 ટ્રાફિક પોલીસ SRPની 2 કંપની 600 હોમગાર્ડ અને 651 GRD જવાનોનો સમાવેશ થાય છે। સમગ્ર મેળા વિસ્તારને 5 મુખ્ય ઝોન દામોદર કુંડ, રૂપાયતન, ભવનાથ, ગિરનાર અને સિટી ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે। પાર્કિંગ સ્થળેથી ખાસ કરીને દિવ્યાંગોને મેળામાં લઈ જવા માટે 25 જેટલી રિક્ષાઓથી નિઃશુલ્ક પરિવહનની સુવિધા પૂરી પાડવાનું આયોજન કર્યું છે। સ્થાનિક તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને સુરક્ષા માટે બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। મહાશિવરાત્રિની રાત્રે યોજાનારી સાધુ સંતોની શાહી રવેલી અને મૃગીકુંડમાં શાહી સ્નાન મેળાનું મુખ્ય આકર્ષણ રહેશે। અતિથિ દેવો ભવની ભાવના સાથે રાજ્ય સરકાર મહાશિવરાત્રિ મેળાને ભક્તિ, શક્તિ અને સુવિધાનો ત્રિવેણી સંગમ બનાવી શ્રદ્ધાળુઓને આવકારવા સંપૂર્ણ સજ્જ છે।